એક દાડો હું પડિયાદના મકોણાની માતા ઉપર છું. આ ચૌધરીના ઘેર મેં ખમા કીધી. પેલો ભાઈ વગાડો છે ને એ ખાટલો મારા ભુવાનો હતો અને હું મકોણાની માતા એવું બોલી કે ધીરુભાઈ તારી જોગણી હાચી, તારો બોબોય હાચો. માતા કોઈ દાડો રૂબરૂ જોયેલી છે? એલા ડોહો એવું બોલે કે અમારો એવો કરમ જ નહીં, તમે માતા રૂબરૂ જોઈએ. હા, એ દાડો હું પડિયાદના મકોણાની માતા ખાતા ખાતા મારો ભૂવો એવું બોલ્યો કે ધીરુભાઈ મમ્મી વાળે નજર નોખ, કે ભુવાજી મમ્મી વાળે નજર નોખો તો શું થા? મેં કહ્યું જોગ ત્રણ બહેનો હેડે આવું છે કે આ માતાજી. મેં કહ્યું પણ તને બે દેખાય છે ને કે આ માતાજી લાલ કલરની હાડી પેઢી છે, કાળો ધાબળા વાળું બૈરું. મેં કીધું જો 10 છોકરા બેઠા હતા, મેં કીધું દરેક ને જોવું હોય જો કોઈ નહીં દેખાય તને મને દેખાય. એ જણા મેં કહ્યું કાળા ધાબળા વાળી તારી જહુ માતા છે અને આગળ જાય તારી જોગણી છે. કે દાડો આ તો હણો દૂધનું હાથમાં પકડી રોવા માંડ્યો કે મારી ઉંમર સતી ચહેરે દેરો સન્મુખ બતાવતો. મેં તો એ બી હાડ્યો છે. હા, દિવાળી ચૌધરીઓ આવો. હું પડિયાદના મકોણાની માતા એવું કહું છું, પત્રો ખોલવાની તૈયારી તમે રાખજો. દિવાળી આવરવી અને કદાચ બાબુજી સંઘના ઘેર ને ધીરુજી સંઘના ઘેર મેં પડિયાદના મકોણાની માતાએ ધીરો બેહાડો છે. એક દાડો જો હાચવશો તો, વિશ્વાસ નહીં ડગાવો તો, બાકી ચડતી પડતી દરેક નહીં આવે. રામ ભગવાન તો એને 14 વર્ષ વનવાસ વેઠવો પડે. હા, એટલે કર્મની ગતિ કોઈ રોકી શકવાનું નહીં. પણ અત્યારનો માણસ ચીવો થઈ ગયો છે. તો કોમ થઈને એક કોમ ના થાય એટલે કે દીરો બીરો બહાર જતો ચોય નહીં.